એને ટૂંકમાં નખું કાપતી નથી, એમાં તો બીજા હાથમાં નખ મોટા છે. નખામાં ટૂંકા રાખજો અને કપડાં ધોવાનો સાબુ સારું વ્યવસ્થિત વાપરજો. મૂલ્ય અહીંયા તો સાબુ પકડી લીધા સિંથોલ. તારે મોઢું છે પેલા સિંથોલે મોઢું ધોયા જેવું હે? આ ભણને કોઈક દી મોલ બોલું કંઈ દેખાડો ને આખે બાસ્કેટ મારી ખાલે ખાબું પડ્યા. હા તો હોટલ જ છે ને અહીંયા, આ બધા માણસો છે. એ બિલ તારે જોવાનું હોય, બિલ મારે જોવાનું હોય. કઈ ખાસ અમે લીધું નથી. તો સંજયભાઈ એકચ્યુઅલીમાં જઈને સસરાના ઘરે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું. અત્યારે ઘરે કોઈ નથી કે લખીમાં બધા ક્યાં ક્યાં લખીમાં સોનો અરે ગયા કમલબેનને વાડીએ. કમલબેને કાંઈ આટા મારે ને બે રસોડામાં ઝીણા મોટા માણસો છે ને એ બધા રસોડામાં કામ કરતા છે. ઝીણા મોટા જ ને આમ જો આમ ઝીણા મગજમાંથી નાના મોટા એ મગજમાં થોડોક ફેર એમ કઈ વાંધો નહીં. હાલો ફટાફટ તો આપણી ક્યાંક રખડતા આવી ટાઈમ પસાર કરતા આવી. જમવાનું જમી લઈએ, બીજું શું કરું. હા તો હોટલ જ છે ને અહીંયા, આ બધા માણસો છે. બાયું છે ને બાયું એ બરાબર બેઠું બેઠું કામ કર્યા કરે સારું છે. અહીંયા પાણી ગરમ થાય. વાતો નહીં થાય, મારે જમવાનું બાદ છે. ફટાફટ જમી લો ભાઈ. આ બધાને કકરાટ સાંભળે મારા મગજમાં હમણાં છે ને ફેર પડી જાય, મને લાગે એવું. ફાઇનલ તો તમને થતું છે આ ગાડી કોની છે ને આ એમને પડી કે દીને અમારા મામાને છે, જો કે મારા ફુવા છે ને એની ગાડી છે. તો આમાં પડ્યો છે ને પેટ્રોલ ને બધું ઉડી ગયું. અહીં હું આમાં ભરતો આવ્યો, નાખી દઉં હવે હાલતી કરી દઉં, કેમ કે આવવાના છે આજકાલ. હવે આટો મારવા કરી દઈએ આ તૈયાર. હાયાબુસાની બીજી હાયાબુસા આવા લખેમાં નવા નવા કપડાં પહેરીને વહી ગયા. મને તો કીધું ને ક્યાં જવાનું હતું? મારે ખાસ આવવાનું તે તો મને ખબર છે. હું ગઈ હતી શ્રીખંડપુરી ખાઈ આવી. કાંઈ વાંધો નહીં, મોજ કર. સારું ને બાકી તારા છોકરો છે ને ગરમી જોજે. ઓલે મોટરસાઇકલ સામે હાલતી કરતો તો હાલતી જ એલા ઝૂમ રહી ગયો. તો છોકરો તો ગરમી વેકરામાંથી તો કઈ ન લેવું. આ મોટરસાઇકલ ધોઈ નાખી તો ઉપરથી જ ને એવું છે બધી આમાં. કઈ વાંધો નહીં, જાઓ આરામ કરો ને આરામ કરવા દો. હમણાં લો હાલ રાખો ઝટ કરો. હા ઝૂમ જ રહી જાય મારે કીધું. કઈ કઈ હોઈ જાય ભાઈ, ખાલી હુમલો આવી જાય મમ્મી. તો ગરમી કેવી છે? તડકે હતો તડકે. વાહ વાહ લખીમાં અત્યારે ને હળદર સુધારે હળદર સોનબેન માટે. મારે જમવાનું બાકી છે, જમી લઈએ. હાલો જમવાનું થઈ ગયું કે? હા તો કેટલી કલાક હોય જમવાનું? આ હોટલ છે, હોટલમાં ગમે તે જમવાનું હોય. હે મમ્મી? હોટલમાં ગમે તે જમવાનું હોય. કારીગર સારું છે. હા 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 આવો રોટલો બનાવાય મમ્મી. કામ ત્યાંના સારા ગુણ જોઈએ તમને કહેતો અટાણે કામ જોયું તું તઈ અચ્છા તો હું જઈ જતો. મેં તો ના પાડી હતી મારે તો મમ્મી ના પાડી દેજે ના. પછી મને કે કોકની છોકરી આપણે જોઈએ આવે ના ક્યાં પાડવી. મેં તો ના પડી ખરેખર. હે મમ્મી સમજો ખરેખર ખાસું બોલી ગયું. મેં તો ના નથી પડી કે મારા હગાઈ કે લગ્ન કરવાના જ 5 કે 10 વર્ષ. મેં ચોખ્ખા શબ્દમાં ના પડી હતી બધાને. ટૂંકમાં 5 કે 10 વર્ષ સુધી મારા હગાઈ કે લગ્ન કરવાના મને છે ને ટૂંકમાં શાંતિથી જીવન જીવું. છતાંય ઘરના મહિના નહીં હગાઈ કરી નાખી, કંઈ વાંધો નહીં કરી નાખી તો ભોગવીએ. અત્યારે અચાનક એવો પ્લાન છો કે હર્ષા મારે નખું બતાવવા જાવ, પણ મેં કીધું કાલે રહું. અત્યારે 2 વાગ્યા તો નહીં આજે રહું, કાલે મારે ટાઈમ નથી, કામ છે કે પણ અત્યારે જો છે ને આપણે વેરાવળ જવાનું થાય. હવે તૈયાર થાય પછી ખબર પડે. તો ફાઇનલી પછી પ્લાન થઈ ગયો આપણે નખું બતાવવા જવાનું. નખું બતાવી ગયા ને કાં 15 દિન તો હતા, કેટલા દિન હતી ફેર પડ્યો? વધારે બોલી જરા માંદી પડી તું કઈ હે? મારો મગજ બોલી જાય ને. હાલો જાય સીધા વેરાવળ. હાલો તો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છે વેરાવળ. કે મને નીંદર આવે તો હોઈ જાય ઉપલા માળે આવવાનું છે. ઉપલા માળે હે તો હું બોલ
હાલો તો મેં આખો હું નખોનો વારો આવી ગયો કે ફાઇનલી સેલી દવા લેવા છે વાસી નાખવા હવે મોટી ગયા હાવ ફેલ થઈ ગયો અહીંયા ટૂંકમાં હવારી ન કીધું કે આપણે હોસ્પિટલ બે વાગે કીધું અત્યારે આવ્યા જ નહીં કે ભાઈ ડૉક્ટર 5:30 વાગે ગઈ છે એટલે 5:30 મને ટાઈમ ક્યાં કાઢવા આવું જ હોય તારું તો બધું હાલો ને કે ત્યાં રખડીએ મને શું ખબર હોય હાલો કઈ ભાઈ બેહીએ હાલો ભાઈ સીધા પહોંચી ગયા છે આપણે મોલની અંદર ને મોલની અંદર અહીંયા હાબુ પકડી લીધા સિંથોલ તારું મોઢું છે પેલા સિંથોલની મોઢું ધોયા જેવું હે સમજો તું ઓલો કાંટાવાળો બરફ લઈને મોટું તો હા બધે વીપી હાબુ આપણે હાલો થોડી ઘણી ખરીદી ઘડી ને સેલું લઈ લઈ અગરબત્તી ને વાહ 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 એક યુનિક છે ને કંઈક લેવાનું હોય લઈ નાખ્યા બ્રશ લેવાના છે બ્રશ હે કંઈ વાંધો નહીં આ ભણની કોઈક દી મોલ બોલું કંઈ દેખાડો ને આખી બાસ્કેટમાં લે ખાલે ખાબું પડ્યા લઈ નાખો ઝટકે જલ્દી લેવું આમ જો આમ પાછળ આમ આને છે ને સપરી ચપ્પલ કહેવાય સપરી લોકો ને આવા પહેરે એમ કે યાર રીલમાં હોય સપરી ચપ્પલ એ બિલ તારે જોવાનું હોય બિલ મારે જોવાનું હોય કાંઈ ખાસ અમે લીધું નથી ખાલી હાબુ ને એવા બે લીધા હાબુ લીધા બીજું કામ લીધું પેલા કપડાં ટાંગવાનું એકા ચોકલેટ મોલમાં દેખશું મને કે ચોકલેટ લે પણ અહીંથી ચોકલેટ ન લેવું ને આ તો છે ને ગરમ છે ભલે ખાવ ચોકલેટું હાલો ફટાફટ પાછા હોસ્પિટલે જઈએ 5:30 વાગે આવવાના છે ડૉક્ટર એ તો કેટલા 4:30 જેવું થયું ફાઇનલી અત્યારે છે ને અમે પહોંચી ગયા છે ડૉક્ટર સાહેબ પાસે નેક્સ્ટ ટાઈમ આવ્યા ત્યાં આપણે વ્લોગ નહોતો બનાવ્યો આ વખતે છે ને હાથના નખુમાં ઘણો ફાયદો છે સાહેબ હવે છે ને ટૂંકમાં નખું કાપતી નથી એમાં તો બીજા હાથમાં નખ મોટા છે નખ આમે ટૂંકા રાખજો અને કપડાં ધોવાનો સાબુ સારો વ્યવસ્થિત વાપરજો બરાબર અને પાણીમાં કામ કરજો એટલે પાણી હાથ તરત ડ્રાય કરી નાખશે બીજા હાથમાં છે આ બે નખ ટૂંકારા નખો નકર આ નખમાં પણ થશે કે પાણી જશે એટલે ખૂબ થશે બરાબર સારું છે ને પેલા કરે કાંઈ વાંધો હવે 15 દિવસ પછી ન આવતા પણ ડાયરેક્ટ મહિનાથી પછી જ આવજો બરાબર તો ફાઇનલ ડૉક્ટર રાહુલને હોસ્પિટલ છે ને આપણે ઘરે રજા લઈએ ટૂંકમાં મસ્ત મજાની હોસ્પિટલ છે નેક્સ્ટ ટાઈમ ટૂંકમાં આવીશું ને હાલો તો અત્યારે સીધા અહીંયા ઘરે હાલો તો ફાઇનલ છે ને હર્ષાભાઈ દવા લેવાઈ ગઈ છે ને ડૉક્ટર એકદમ મસ્ત એવા માણસ છે અને જો કોઈને પણ ચામડીને લગતો ટૂંકમાં કંઈ પણ રોગ હોય તો ડૉક્ટર રાહુલ ચાંડેરા વેરાવળ કોન્ટેક કરી લેજો મસ્ત એવા ડૉક્ટર છે ટૂંકમાં બીજા ધક્કામાં છે નખ ક્લિયર કમ્પ્લીટ થઈ જાય ખાલી આ ક્રોસ ટૂંકમાં પૂરો કરશું એટલે કંઈ કરવું નહીં પડે હાલો સીધા હવે જઈએ ઘરે હાલો તો ફાઇનલ અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે ઘરે પી ગયા સંજયભાઈ તો ભૂરીને લઈને જાય ગામમાં ભૂરી અમારે જવાનું છે હે ભૂરી તારે જવાનું છે હે વાત તો ઉડે ભૂરીના તો સંજયભાઈ એકચ્યુઅલીમાં જઈને સસરાના ઘરે અહીંયા તો ઠેકી ગયું બધી ગોતે હોય ભરે રીંકા સોરાના કપડા આગળ મૂકીને પાછો હાલો તો આવો તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દીજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં લેખી મને હાથ થઈ ગયો બાય